गुजराती फिल्म इंडस्ट्रीज में स्वर्ण युग चल रहा है। जी हाँ, गुजराती फिल्म इंडस्ट्रीज में एक के बाद एक खूबसूरत फिल्में आ रही है। इस बीच एक और पारिवारिक फिल्म वनीला आइसक्रीम सिनेमाघरों में रिलीज हो गई है, जिसके प्रमोशन के लिए स्टार कास्ट युक्ति रांदेरिया, वंदना पाठक और सतीश भट्ट सूरत आए हैं। ब्लैक हॉर्स प्रोडक्शन LLP के सहयोग से डॉक्टर एक गुजराती फीचर फिल्म वनीला आइसक्रीम का निर्माण धवल पटेल और पवन सिंधी ने किया है। इसमें सह निर्माता के रूप में हिमांशु पारेख भी है। इसका निर्देशन लेखक निर्देशक प्रीत ने किया है। स्टार कास्ट में मल्हार ठाकर, युक्ति रांदेरिया, वंदना पाठक, अर्चन त्रिवेदी और सतीश भट्ट शामिल है। फिल्म 1 मार्च 2024 को रिलीज हो चुकी है और जबकि फिल्म वर्तमान में सिनेमाघरों में धूम मचा रही है। स्टार कास्ट युक्ति रांदेरिया, वंदना पाठक और सतीश भट्ट फिल्म का प्रचार करने के लिए सूरत आए हैं। एक गुजराती फीचर फिल्म वेनिला आइसक्रीम प्रत्येक परिवार की एक कहानी और उसका परिक्षेप होता है। यह युवा पीढ़ी और पुरानी पीढ़ी के बीच एक मुकबूल है। पात्रों और कहानी के माध्यम से बताने के लिए बहुत कुछ है। मुख्य बात यह है कि कभी कभी एक साधारण बातचीत एक मजबूत रिश्ता बनाने में मदद करती है, और ये कहा युक्ति रांदेरिया ने। કેમ છો? હું છું યુક્તિ રાંદેરિયા. હું સુરતથી છું અને મને ખબર છે કે સુરતવાસીઓ આ જોઈ રહ્યા હશે. અમે અહીંયા ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમના પ્રમોશન માટે આવ્યા છે કે જે 1 માર્ચે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે સિનેમાઘરોમાં. તમે નજીક પોસ્ટરો, બેનર્સ અને ફિલ્મોની સિનેમાઘરોની અંદર જોઈ જ હશે એના પોસ્ટરો. ફિલ્મ અત્યારે બહુ જ સુંદર રીતે ચાલી રહી છે. જેટલા પણ લોકોએ ફિલ્મ જોઈ છે બધાના એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો છે. દરેક લોકોને ફિલ્મ એટલી ગમી રહી છે. ફિલ્મની મૂળ વાર્તા કે ફિલ્મના 5 ઘરમાં રહેતા 5 સભ્યો પર છે અને એ લોકો દરેક પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે અને ત્યાંથી એ લોકોની લાઈફમાં જે પ્રોબ્લેમ્સ આવે છે, પેલું કહેવાય ને કે કમ્યુનિકેશન ઇઝ ધ કી, અને જો તમે કમ્યુનિકેટ કરો તો તમે એક સાથે બધા મળીને કેટલી સુંદર રીતે એક જ ઘરમાં એક જ ટેબલ પર સાથે જમી શકો છો. એ પ્રકારની આ વાર્તા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર, સોંગ્સ જે ખૂબ જ સુંદર છે, યુટ્યુબ પર અવેલેબલ છે. સો પ્લીઝ યુટ્યુબ પર જઈને ટ્રેલર જુઓ. તમે એક વખત ટ્રેલર જોશો તો તમને ફિલ્મ જોવાની બિલકુલ ઈચ્છા થઈ જશે અને તમને ગમશે જ ફિલ્મ. થેન્ક યુ સો મચ. તમે સુરતના છો, સુરતવાસીઓ માટે શું? સુરતવાસીઓ પાસેથી હવે હું એ જ એક્સપેક્ટ કરું છું કે સુરતની દીકરીની ફિલ્મ આવી છે વેનીલા આઈસ્ક્રીમ, તો પ્લીઝ જોવા જાઓ અને સુરતની દીકરીને સપોર્ટ કરો. જી, આપનું નામ, ડેઝિગ્નેશન? જી, આપનું નામ? મારું નામ વંદના પાઠક છે. તમે બધા જ મને ઓળખો છો, પણ છતાંય આમને મારું નામ જાણવું હતું એટલે મેં કીધું કે મારું નામ વંદના પાઠક છે. અને આ વેનીલા આઈસ્ક્રીમ એક સુંદર મજાની પારિવારિક ફિલ્મ છે. આપણા વેલ્યુઝ, આપણા ફેમિલીના સંસ્કારો, આપણા ઘરની વાર્તા, દરેકની પોતાની વાર્તા, એવી આ એક ફિલ્મ છે. બહુ જ સુંદર મજાની ફિલ્મ છે. જેટલા લોકોએ આ ફિલ્મ જોઈ છે એ લોકોએ એમ જ કહ્યું છે કે આ અમારી વાર્તા છે. મારા ઘરમાં પણ આવું જ થાય છે. આ મારી સાથે પણ થયું છે. મારા મમ્મી પણ આવા જ છે. તો આ જે ફિલ્મ છે એ દરેકને એમ લાગશે કે આ અમારા ઘરની વાત છે, અમારા પાડોશીના ઘરની વાત છે, આ અમારા સામેવાળાની વાત છે, અમારા કાકાની વાત છે, મામાની વાત છે, આ અમારી પોતાની વાત છે. વેનીલા આઈસ્ક્રીમમાં હું એક ટીચર છું, શિક્ષિકા છું, મા છું, સાસુ છું, ડોટર ઇન લો છું. એક સ્ત્રી ઘણી બધી હેટ્સ પહેરે છે પોતાના માથા પર. આપણી મમ્મી પણ ઘણું બધું કરે છે. દરેક સ્ત્રીની વાત છે કે એ કઈ રીતે પોતાનું ઘર સંભાળે છે, કામ સંભાળે છે, પણ એની જ સાથે ઘરમાં નાની વાતોને લીધે જે કકળાટ થાય છે એમાં કોઈનો વાંક નથી. આમ આપણે જોવા જઈએ તો આપણા ઘરમાં આપણે કહીએ જો પેલીએ કેવું કર્યું કે પેલાએ કેવું કર્યું, પણ જો એની દ્રષ્ટિએ તમે જુઓ તો એ પણ કંઈ ખોટા નથી. એ જ વાત આ ફિલ્મમાં આપણને સમજાવવામાં આવી છે.
કે દરેક માણસનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આમાં. હું મારી રીતે સાચી છું, પણ કદાચ એ મારો અપ્રોચ તમને કદાચ બરાબર ના લાગે. એક આમ કહેવત છે કે ફેમિલી દેટ ઇટ્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. આપણે કેમ પહેલાંના જમાનામાં એમ કહેતા હતા કે એક ભાણું તો સાથે લેવું જ જોઈએ આપણે. એ એટલા માટે કે આપણે જ્યારે જમવા માટે બેઠા હો ને ત્યારે સપોઝ કે તમારું મોઢું જ આમ તમે આમ નારાજ હો તો તરત જ પપ્પા પૂછે, શું થયું ભાઈ, કેમ આજે આમ છે, બોલતો નથી? ના, મારે વાત નથી કરવી. આજ સવારે કેમ મામણે આમ કહ્યું મને? એટલે બધી વાતનો નિવેડો આવી જાય. અને જ્યારે તમે જમીને બાણા પરથી ઉઠો ત્યારે એ વાતનો નિવેડો આવી જાય અને તમે પાછા નોર્મલ થઈ જાઓ. સો આ વેનીલા આઈસ્ક્રીમમાં આ જ વાત છે કે કોઈ પણ વાત એવી નથી કે જેનો નિવેડો ના આવી શકે. ફેમિલીની વાત છે ને, તો એ તો તમે સોલ્યુશન આવી જ શકે છે. એને લીધે કંઈ છૂટા પડવાની કે આમ એની કંઈ જરૂરત નથી. એક નાનકડી વાતને બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. એ આ ફિલ્મ છે. જી, આપનું નામ ડેજી. મારું નામ સતીશભાઈ ભટ્ટ. મેં વેનીલા આઈસ્ક્રીમમાં દાદાજીનું પાત્ર ભજવ્યું છે. અને આ દાદાજી એવા છે કે જે આખા ઘરમાં અત્યારનું જગત જે ભૂલી ગયું છે એની યાદ અપાવે એવા દાદાજી છે. તો આ વેનીલા આઈસ્ક્રીમમાં દાદાજી શું છે એ તો તમે જોશો ત્યારે જ ખબર પડશે. એટલા માટે મારી નમ્ર વિનંતી કે આપ સૌ વેનીલા આઈસ્ક્રીમ જુઓ અને દાદાજીને પણ જુઓ.